ઘરફોડ ચોરીના આરોપીને ચિત્તોડગઢથી ઝડપી પાડવામાં અરવલ્લી એલસીબી પોલીસને મળી સફળતા। અરવલ્લી જિલ્લા પોલીસના એલસીબી વિભાગ દ્વારા ઘરફોડ ચોરીના વધુ એક આરોપીને સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી છે। આરોપી અભિષેક બછડા નામના વ્યક્તિને ચિત્તોડગઢ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી અરવલ્લી જિલ્લાના માલપુર, ધનસુરા અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા 3 જુદા જુદા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સામેલ હતો। તેણે અન્ય 2 શખ્સો સાથે મળીને આ ચોરીઓને અંજામ આપ્યા હતા। આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશમાં પણ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। એલસીબી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ધરપકડ કરી છે। આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે અને તેના સાગરીતોને પકડવા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। 2025-2026ના વર્ષમાં જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અરવલ્લી જિલ્લામાં ઘરફોડ થયેલી અને એમાં જે અનડિટેક્ટ ઘરફોડ હતી એના માટે થઈને છેલ્લા ઘણા સમયથી એલસીબી તરફથી અને અન્ય ટેકનિકલ સેલ તરફથી સ્પેશિયલ ટીમો બનાવીને જે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી મહેનત કરવામાં આવી હતી એના સંદર્ભે ગઈકાલે અમે એક આરોપી જે ખૂબ જ ટેકનિકલ એનાલિસિસ પછી, કારણ કે આખી જે ગેંગ છે એ મધ્યપ્રદેશની છે અને એકદમ માઇન્યુટ ઓબ્ઝર્વેશનને કારણે અને ટેકનિકલ ડિટેલ એનાલિસિસને કારણે એમાંથી એક આરોપી અમે પકડી શક્યા છીએ। અભિષેક બછડા એ આરોપી છે જેની સામે મધ્યપ્રદેશ સરકારે પણ અલગ અલગ ગુનાઓમાં 2000 રૂપિયાનું ઇનામ વોન્ટેડ આરોપી છે એનો મધ્યપ્રદેશમાં પણ, અને એને અમે નિંબાહેડા ગામ ચિત્તોડગઢ રાજસ્થાનથી પકડીને લાવ્યા છીએ। અમારી એલસીબીની ટીમ પીએસઆઈ તોમર અને એમની ટીમ આ કામગીરી કરેલી છે। આપણા અરવલ્લી જિલ્લામાં ટોટલ 3 અલગ અલગ જગ્યાએ એણે ચોરી કરેલી છે 2025 અને 2026માં, અને એ ત્રણેય ચોરીઓમાં માલપુર પોલીસ સ્ટેશન, ધનસુરા પોલીસ સ્ટેશન અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન। અમારી પાસે ખૂબ જ સ્ટ્રોંગ પ્રૂફ છે આ આરોપી વિરુદ્ધના, જેમાં આઈસીજીએસ પોર્ટલનો પણ અમે ઉપયોગ કર્યો છે, અલગ અલગ ટેકનિકલ બીજા સોર્સિસ પણ મેળવ્યા છે અને એના આધારે અમે આરોપી પકડ્યો છે। ટોટલ 20 સિમ કાર્ડ પણ એની પાસેથી અમને અલગ અલગ પ્રાપ્ત થયા છે। હજી આગળની તપાસ એમાં ચાલુ છે, રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી કરીશું। પણ અમે અભિનંદન આપશું એલસીબી ટીમને, કેમ કે આ જે ખૂબ જ અઘરી કામગીરી હતી એમણે સફળતાપૂર્વક પાર પાડી છે। અધર સ્ટેટમાં એની વિરુદ્ધમાં ટોટલ આરોપી આમાં જે ગેંગ છે એમાં 3 આરોપી છે, 3 મધ્યપ્રદેશના છે। જે અમે પકડીને લાવ્યા છીએ અભિષેક બછડા છે, બીજો એનો સાથી જે છે સિકંદર કરીને છે અને એક કમલ કરીને છે। આ ત્રણેય આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાએ લગભગ 15 ગુના ટોટલ દાખલ થયા છે। સર, કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી ને ક્યાં ટાર્ગેટ રાખતા હતા આ આખી ગેંગ? આ લોકોની રાત પહેલાં તો શરૂઆતમાં રેકી કરે છે, પછી રાત્રે એ રેકીની જગ્યાએ આવી અને ઘરફોડ સીધી જે ઇમ્પ્લિમેન્ટ કરે છે, દરવાજો તોડીને એન્ટર થાય છે અને જિલ્લામાં વારંવાર અમે સૂચનાઓ પણ આપી છે કે ગામમાં કોઈ પણ વ્યક્તિ જે અજાણ્યો આવે તો એટલીસ્ટ એની પૂછપરછ કરે અથવા પોલીસને જાણ કરે। એ કારણસર જ એને અમુક જગ્યાએ ચોરીનું જે અંજામ આપેલો એમાં એકદમ માઇન્યુટ ઓબ્ઝર્વેશનને કારણે આ આરોપી અમને પિન પોઈન્ટ પકડી શક્યા છીએ।